આગળ જોઈએ નવસારીના હાલ, જ્યાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા મુશ્કેલી વધી ગઈ છે। કાશીવાડી વિસ્તારમાં પાણીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ચોતરફ ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘરોની અંદર પાણી ફરી વળતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। 500થી વધુ લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કાશીવાડીમાં દર ચોમાસામાં એકની એક સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ ઉઠી રહ્યો છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ અહીં સામે આવી છે। પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચતા પહેલા જ કાશીવાડીના લોકોને એલર્ટ કરી દેવાયા હતા અને વહેલી સવારથી જ સ્થળાંતર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રહેવાની એટલે અહીંયા સોરાબાગ ખોલી દીધેલો, સ્કૂલ બી ખોલી દીધી છે, એટલે બધા સલામત સ્થળે નીકળી જ જતા છે અને સવારના બધાને કહી દીધું। ઘરોમાં કેટલા પાણી રહી છે? ઘરોમાં એટલે અમારા અહીંયા કાશીવાડીમાં જોવા જાય ને તો આખું કાશીવાડી જ બહાર નીકળી જાય। વર્ષોથી આ પાણી આ ભરાઈ જાય ને ઘણી ભાગે પાણી જોવા જાય તો 6, 7, 9 ફૂટ બી પાણી થઈ જાય। 4 વાગ્યાના પહેલાં બધા જાગતા છે, બધા હવાના બધા ઉઠા, બધા પાણી ભરાઈ ગયું તો ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ પાણી આવતું છે જુબેરભાઈનો। ત્યાં બધા ખાલી નીચેના ભાગમાં ઘૂંટતું પાણી ભરાઈ ગયું। બધા માણસ કાં જવાના, ગરીબ માણસ કાં હોવાના, કાં ખાવાના, કાં પીવાના। આજે કોઈ ચા બી નથી પીધી બિચારા લોકોએ। આજે ફાફા મારા એથી થાય, કોણ ચા પાવાનું, કોણ કરવાનું। કાશીવાડીમાં હાલ ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેને લીધે લોકોના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે। સુધી આવી ગયા છે। ક્યાં જવાના છે? બારના જોઈએ આ બાજુ જાય, શું કરીએ દીકરા? બરાબર। કેટલું પાણી છે ઘરમાં? આટલું આવી ગયું। વ્યવસ્થા છે? બરાબર। કેટલું પાણી આપણા ઘરમાં? આપણે આટલા તો આવી ગયેલા ઓટલા પર આવી ગયેલા છે। સામાન પલળી ગયો? નહીં, અમે તો ઉપર પણ નીચે વાળા બધાને પેલા તો નવસારીની વાત કરીએ તો જિલ્લાની મુખ્ય નદીઓએ વટાવી દીધી છે ભયજનક સપાટી। નદીઓના પાણી માર્ગો પર ફરી વળતા અનેક રસ્તા બંધ થઈ ગયા છે। જિલ્લાના કુલ 218 આંતરિક માર્ગ બંધ થઈ ગયા છે। નવસારીની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખરીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। તો નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભયાવહ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નવસારી બિલીમોરાના 1 લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે। ઉપરવાસમાં સુરત, તાપી અને ડાંગમાં ધોધમાર વરસાદને પગલે મુશ્કેલી વધી ગઈ છે। વરસાદને લીધે જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કાવેરી નદી ભયજનક સપાટી 19 ફૂટને વટાવી ગઈ છે અને 27 ફૂટ પર પહોંચી ગઈ છે। અંબિકા નદી તેની ભયજનક સપાટી 29 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે કે પૂર્ણા નદી 22 ફૂટની સપાટીએ ભયજનક સપાટી 23 ફૂટ છે અને અત્યારે તમામ પરિસ્થિતિ જે છે ખૂબ વધારે વિકટ બનતી જઈ રહી છે। નવસારી જિલ્લામાં કુલ 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। કાવેરી નદી જાણે ગાંડીતુર બની હોય તેવી સ્થિતિ છે અને ચીખલીનું રિવરફ્રન્ટ પાણીથી તરબોળ થઈ ચૂક્યું છે તેવા તમામ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પોલીસ બંદોબસ્ત મૂકવાની ફરજ પડી છે અને પૂરના પાણી રિવરફ્રન્ટ પર મુકાયેલી 20 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા સુધી પહોંચી ગયા છે। ત્યારે નદી કાંઠાના 30 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। હાલ તંત્રની ટીમ પણ ખડેપગે કામગીરી કરી રહી છે અને લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જે રીતે પાણી વધે છે એટલા ઝડપથી પાણી વધે છે કે જે 2022માં જે રીતે પાણી આ જ નદીની અંદર જે આવ્યા હતા અને કેટલાક ઘરો જે ડૂબાવમાં ગયા હતા એ સ્થિતિ કદાચ સર્જાય એ પ્રકારનું અત્યારે દેખાય છે અને એના કારણે આજે પૂરી રાત અમે પોતે પણ ઉજાગરા કર્યા છીએ અને તંત્રને બિલકુલ તંત્ર પણ જાગતું છે અને જેટલા લોકોને શિફ્ટિંગ કરવાના છે એ રાત્રે ને રાત્રે શિફ્ટિંગ કરવાનો બધા જ પ્રયત્નો થઈ ગયા છે। તો ધોધમાર વરસાદને પગલે નવસારીના વિજલપોર વિસ્તારમાં મુશ્કેલીઓ વધી ગઈ છે। વિજલપોરના ચંદન તળાવ વિસ્તારમાં હાલ પાણીની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર નવસારી શહેરમાં વોટર લોગિંગ પર થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના વિજલપોર વિસ્તારના ચંદન તળાવના દ્રશ્યો છે। ચંદન તળાવ ઓવરફ્લો થવાના કારણે જે પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે એ તળાવનું પાણી
બહાર નીકળીને સોસાયટીઓમાં ફેલાઈ રહ્યું છે, જેની સીધી અસર લોકો પર થઈ છે. આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે વિજલપોરની આ સોસાયટી છે. સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકોની જે કંઈક સમસ્યા છે એ વધી છે. આજે વાહન ચાલકો પણ ન જઈ શકે પ્રકારનું પાણી આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે, જેને લઈને લોકોના જનજીવન પર સીધી અસર થઈ છે. ચંદન તળાવના કારણે સીધા 2 થી 2.5 લોકો સીધા પ્રભાવિત થાય છે. આ તળાવનું પાણી સીધું સોસાયટીઓમાં આવી રહ્યું છે, મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે, જેને લઈને લોકો સવારથી જ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. શહેરના કેટલાક લોકો સાથે વાત કરશું, આ સોસાયટીના લોકો સાથે. કાકા, કેવી પરિસ્થિતિ છે? ખૂબ પાણી ભરે વરસાદ ફૂલ વરસાદે ખૂબ કરે સાહેબ વરસાદ 2 દાડાથી વળવા તો ખૂબ પાણી આપ્યું 2 દિવસથી પાણી કેટલું પાણી છે અંદર? પાણી સોસાયટી ભરાઈ ગયું છે ચંદન આખે બધું પેડ અંદર ભરાઈ ગયું. ગાડી જાય છે અંદર? ગાડી ધીરે ધીરે બસ ફૂલ બકે ગાડી શું કરે સાહેબ આવી બધા ઘરે આવ્યા બધા. તો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. બીજા કેટલાક યુવાનો સાથે વાત કરીશું કે જેઓ આ વિસ્તારમાં રહે છે અને એઓ આ દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે, જેને લઈને તકલીફનો સામનો કરે છે. એમની સાથે વાત કરીશું. કેવી સ્થિતિ નિર્માણ થાય છે આ વિસ્તારમાં દર વર્ષે? દર વર્ષે આવી રીતના પરિસ્થિતિ થાય છે, કેમ કે ગયા અઠવાડિયે બી આના કરતાં ડબલનું પાણી હતું ને આ વખતે બી એવું જ લાગે છે કે વધારે ભરાશે. ઘરમાં કોઈ ઓપરેટર બધા આવીને જોઈ જાય છે, પણ એનો કોઈ આગળ નિકાલ નથી કરતા. કેટલા વર્ષોથી આ સ્થિતિ છે? ઘણા વર્ષોથી આ લગભગ મને હવે 36 વર્ષ થઈ ગયા. 36 વર્ષથી આવું જ થાય છે દર વર્ષે. આ તલાવનો કોઈ નિકાલ જ નથી કરતા કે લોકો પરેશાન થાય એવી રીતના. તો લોકો પરેશાન થઈ રહ્યા છે, કોઈ